નમસ્કાર, સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરમાં લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય મતદાર જાગૃતિ બાઇક રેલી યોજાઈ. શિક્ષકોએ મતાધિકારના શપથ લીધા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને લોકશાહીની પાયાની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બને તેવા ઉમદા હેતુ સાથે અંકલેશ્વર ખાતે એક વિશાળ મતદાર જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ભરૂચ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં થયો હતો. રેલીના પ્રસ્થાન પૂર્વે આયોજિત ટૂંકા કાર્યક્રમમાં શ્રી ગજેન્દ્ર પટેલ દ્વારા ઉપસ્થિત તમામ શિક્ષકો અને કર્મચારીઓને દેશના જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવાની અને અન્યને જાગૃત કરવાની પવિત્ર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ અવસરે મામલતદાર શ્રી રાજન વસાવાએ વિશેષ ઉપસ્થિત રહી લીલી ઝંડી બતાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવી વહીવટીતંત્રની મતદાન જાગૃતિ પ્રત્યેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ જનજાગૃતિ રેલી અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો જેવા કે રેલવે સ્ટેશન, 3 રસ્તા સર્કલ અને ચૌટા નાકા થઈ ભરૂચી નાકા સાથે સંપન્ન થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા શિક્ષકોએ પોતાના બાઇક પર અને હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા. લોકશાહીનું ભાગ્ય વિધાતા, જાગૃત બનીને કરો મતદાન અને મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે જેવા સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નગરના ભીડભાડવાળા વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીઓ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને મતદારોમાં મતાધિકારના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. વહીવટીતંત્ર અને શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ નવતર પ્રયોગને સ્થાનિક રહીશોએ આવકાર્યો હતો અને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાની તૈયારી દર્શાવી હતી. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએ ઇલેક્શન થવા જઈ રહ્યા છે ત્યારે મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને તમામે તમામ મતદાર એમના મતદાનના અધિકારનો ઉપયોગ કરે એ હેતુસર આજરોજ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ તથા મામલતદાર શ્રી અંકલેશ્વર દ્વારા આજરોજ શિક્ષકો દ્વારા જનજાગૃતિ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વર શહેરની શાળાઓના શિક્ષકો અને વાલીઓ પણ જોડાયા છે. આ પ્રસંગે તમામ મતદારોને એમના મતદાનનો અધિકાર ભોગવે એ માટેની જાહેર અપીલ કરીએ છીએ.